ઝેનોપસ પ્રસ્તુત કરે છે સમીર ગાંગુલીના બાળ વાર્તા સંગ્રહ કહાનીપુરમની 15 વાર્તાઓનો પુષ્પા અંતાણી દ્વારા થયેલ ગુજરાતી અનુવાદ વાર્તાનગરી. બાળકોની રસરૂચિને ધ્યાનમાં રાખીને વાર્તાઓ લખતા સર્જક સમીર ગાંગુલી હિન્દી બાળ સાહિત્યનું એક જાણીતું નામ છે. વિજ્ઞાન કથાઓ, સાહસ કથાઓ સાથે બોધ કથાઓ આપનાર શ્રી સમીર ગાંગુલીના બાળ સાહિત્યમાં વૈવિધ્ય જોવા મળે છે. વળી આધુનિક પરિવેશનો પણ સમાવેશ થયેલો જોવા મળે છે. પ્રસ્તુત સંગ્રહમાં ઘોડા, વાંદરા અને કાગડાની ત્રિપુટી જંગલની રક્ષા માટે અવનવા નુસ્ખા અજમાવે છે, જ્યારે ઉંદર અને ખિસકોલી સાચો પાડોશી ધર્મ શીખવાડી જાય છે. હિંસક પ્રાણીઓ પણ જીવો અને જીવવાદોના સંદેશને અનુસરતા જોવા મળે છે. જલેબી બનાવતા રીંછભાઈ અને ગીતો ગાતું મનમોજી તમરું પણ છે. કોઈ વાર્તા બાળકોના મનમાં રહેલા ડરને ભગાવે છે, તો કોઈ તેમને પોતાનું નુકસાન વેઠી બીજાને મદદ કરતા પણ શીખવાડે છે. સુંદર કલ્પનાઓ અને સરળ કથની દ્વારા બાળકોનું ઉત્તમ ચારિત્ર ઘડતર કરતી આ વાર્તાઓનો અનુવાદ બાળકો સાથે વડીલોને પણ ગમી જશે. વાર્તાનગરી નેશન વાઇડ ફ્રી શિપિંગ સાથે ઘેર બેઠા મેળવવા www.zenopus.in. ઓનલાઈન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો. સાથે ઝેનોપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો.